મિત્રો એસએમપી વિભાગ તમારું હાર્દિક સ્વાગત છે। હું છું અભિતે જાની મકવાના। સાત કરતા પહેલા નજીક સદના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં 1 વર્ષ અગાઉ ગાડીઓમાં આગ ચંપી કરનાર ઉપર આબુમાં દુષ્કર્મ થયું હોવાના આક્ષેપ સાથે આબુમાં યોજી હતી પત્રકાર પરિષદ। મહિલા ખોટા આક્ષેપ કરતી હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં બ્રહ્મકુમારી સંચાલકોએ પણ યોજી પત્રકાર પરિષદ અને આપી માહિતી। વીઆઈપી સુવિધા જોઈતી હોવાના કારણે ખોટા આક્ષેપ કરતા હોવાના સંચાલકોના આક્ષેપ। અંકલેશ્વરના નોબેલ માર્કેટમાં આગ લાગવાનું યથાવત। સ્ક્રેપ માર્કેટના 2 ગોડાઉનમાં ભયંકર આગથી ફાયર ફાઈટર દોડતું। ઉત્તરાયણ પર્વને લઈ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જલેબી ઊંધિયા અને ગોળના 32 સેમ્પલ લીધા। 4 કિલો ચટણીનો નાશ કરાયો। ભરૂચ જિલ્લામાં પતંગ ઉત્સવને લઈ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો। ઉત્તરાયણની પૂર્વ સંધ્યા કાળે ભરૂચના બજારોમાં ભારે ભીડ રહી। પતંગ રસિયાઓ ખરીદીમાં મગ્ન બન્યા। ઉત્તરાયણના દિવસથી આકાશમાં રંગબેરંગી પતંગોથી વાદળ ઉભરાશે। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। અંકલેશ્વરમાં 1 વર્ષ અગાઉ ગાડીઓમાં આગ ચંપી કરનારના ઉપર આબુમાં દુષ્કર્મ થયું હોવાના આક્ષેપ સાથે રડતી આંખે પત્રકાર પરિષદ સંબોધી હતી। એટલે એને પેલું શું કે વિરોધ કરવા માટે કરી શકે કે હું હિરોઈન છું, મને કોઈ બી જગ્યાએ તમે મને પરમિશન આપી શકો છો, મને રૂમ આપી શકો છો। એ રીતે પછી એ રીતે એની કરીને અમારે જ્ઞાન સરોવરમાં બી એને કોન્ટેક્ટ કરીને ત્યાં બી કોઈ ભાઈ અમારા સરસ મજાના ક્લાસ કરાવે છે, તેનો કનેક્શન રાખીને ઓનલાઈન કરીને પછી એ ભાઈને બી ઘણો બધો બદનામ કરેલો છે। કારણ કે પોતે હિરોઈન છે, કોઈ બી જગ્યાએ કોઈ કારસ્તાન કરી શકે એવી છે। અમે તો પોલીસ ચોકી પર એ કર્યું હતું, ફરિયાદ કરી હતી। પછી તે માઉન્ટ આબુમાં જઈને જ એને બધું એનું કારસ્તાન કર્યું। એને કહ્યું હતું ગયા વર્ષે કે હું એનો બદલો લઈશ તમારી સાથે, સંસ્થાનો બદલો। लिटरली इन लोगों ने मुझे इतनी गंदी गालियां दी है, इतनी गंदी गालियां दी, और मुझे बोला अगर तुमने मुंह खोला, हमारे भाई ने जो किया हमको सब पता है, लेकिन अगर तुमने मुंह खोला तो तुम्हारा अंजाम बहुत खराब होने वाला है। मैंने बोला तुम ऐसे डरा नहीं सकते, मेरे पास सारे प्रूफ है, मैं आपको मैसेजेस दिखाती हूँ। इतने गंदे गंदे, लिटरली रोज रात को ये बंदा मुझे वीडियो कॉल करता था। इतना परेशान करके रखा इसने मुझे। ये सारे मैसेजेस मैंने इसको ब्लॉक करके रखा। इतने गंदे गंदे, इसने गंदे गंदे सब मेरे को इतना सब कुछ भेजा है। ये सब प्रूफ की मैंने रखा है। રાજસ્થાનના માઉન્ટ આબુમાં અંકલેશ્વરની મહિલા અને મોડલિંગ તથા ફિલ્મ જગતમાં અભિનેત્રી તરીકે કામ કરતી હોય તેણીની માતા પિતા બ્રહ્મકુમારી સંસ્થા સાથે સંકળાયેલા હોય, તેથી તે પણ બ્રહ્મકુમારી સંસ્થામાં જોડાઈ હોવાના આક્ષેપ સાથે તેણીએ માઉન્ટ આબુમાં બ્રહ્મકુમારી સંસ્થામાં શિબિરમાં ગઈ હોય અને તે દરમિયાન સંસ્થાના સ્વયંસેવક કે જેઓ રસોડા અને ઓનલાઈનમાં શિબિર પણ કરાવતા હોય તેઓ મહિલાના સંપર્કમાં ફોન મારફતે આવતા બંને વચ્ચે વોટ્સએપ ઉપર ચેટિંગ સેટિંગ થતાં જ મહિલાને અશ્લીલ ફોટા અને વિડીયો પણ વોટ્સએપ મારફતે મોકલેલા હોય અને તેણીની સાથે બ્રહ્મકુમારીમાં ઓનલાઈન શિબિર કરાવનારે પ્રસાદ સ્વરૂપે ટોલી આપીને પ્રસાદ આરોગ્ય બાદ તેણીને બેભાન થયા બાદ તેણીની સાથે ગંભીર પ્રકારનું કૃત્ય થયું હોય અને શરીરમાં પેઇન્ટ થતું હોય અને આખરે તેણીની સાથે દુષ્કર્મ થયું હોય તેવા આક્ષેપ સાથે તેણીએ પત્રકાર પરિષદમાં રડતી આંખે પોતાની વેદના વ્યક્ત કરતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બ્રહ્મકુમારી સંસ્થા સામે સવાલ ઊભા થઈ ગયા છે। मेरा नाम पल्लवी पाटिल है। गुजरात में काफ़ी सारी फिल्मों में मैंने काम किया, लेकिन अभी 6-7 साल से मैं बॉलीवुड में वर्क कर रही हूँ। बहुत सारी कंपनियों की ब्रांड एम्बेसडर हूँ और यूट्यूब्स में वगैरह में मेरी फिल्में भी आती रहती है। और अभी 4-5 साल से मैं ब्रह्मा कुमारी से जुड़ी हूँ। मैंने सोचा अभी ये सब फिल्म लाइन में बहुत काम का टेंशन वेंशन होता है, तो
तो अभी मैं 4-5 साल से ब्रह्मा कुमारी इसमें भी धीमे धीमे जाना स्टार्ट किया, और अभी ये 2-3 साल से मैं शांतिवन, माउंट आबू का जो ऊपर का पांडव भवन है उधर भी जाना मैंने स्टार्ट किया। तो एक बहन ने, अब सबसे मिलवाते हैं, तो एक भाई ने पूछा कि ये बहन कौन है, तो बोला कि एक्ट्रेस आई है। वहां पे तो कुछ भी होता है तुरंत फैल जाती है बात, तो मैं गई तो बात फैल गई। और ये अमित नाम का बंदा, इसने अपना इंट्रोडक्शन दिया। ये ज्ञान सरोवर में रहता है, और वो बहन ने परिचय करवाया कि एक्ट्रेस है, ये है वो है। तो उसको जानने की ज्यादा ये हुई, तो उसने बोला कि अच्छा ये वो, तो उसने मेरा नंबर भी वो बहन के पास से ले लिया, और फिर मुझे बताया कि मैं 15 साल से ज्ञान में समर्पित हूँ, ज्ञान सरोवर में, और किचन में मैं कुछ सेवा में हेड डिपार्टमेंट में देता हूँ, और वीआईपीस को भी हैंडल करता हूँ। तो आपको कभी भी आना हो तो आप मुझे कांटेक्ट करना। तो मैंने उनको बोला कि नहीं, यहाँ पे ऑलरेडी मैं डायरेक्टली एज ए वीआईपी आती हूँ। तो उसके बाद उन्होंने मैसेजेस करना चालू किया, कॉल्स करना चालू किया, ये सब करना चालू किया। ठीक है, आप अगर ओम शांति लिखोगे तो मैं भी लिखूंगी। नॉर्मल बातचीत हुई। मुझे नहीं पता बंदे के मन में क्या था। अब मैं तो जाना था, मेरे को जाना आना रहता था, और ये फुल्ली पीछे पड़ गया। मतलब इतना फॉलो, और अभी कुछ समय की बात है, मैं वहां पे गई, ये मेरे पास आता है, मुझे बोलता है कि अरे आप यहाँ पे आए तो मुझे मतलब दूसरों से पता चलता है, आपने क्यों नहीं बताया। मैंने बोला देखिए, मैं आती जाती रहूंगी, मेरा जैसे टाइम के हिसाब से, सबको बताना जरूरी नहीं है। फिर उसने बोला कोई बात नहीं, अब मैं आपके लिए टोली लाया हूँ। ये लोग हम जैसे प्रसाद बांटते हैं ना लोगों में, तो वो टोली देते हैं। तो उसने टोली दिया। वो टोली में शायद कुछ मिलाया हुआ था 100%, क्योंकि मुझे एक्चुअली सब धुंधला धुंधला दिखने लगा। बहुत प्रॉब्लम्स होने लगी, मुझे बहुत प्रॉब्लम्स होने लगी। उसके बाद जो नहीं होना चाहिए था वो हुआ है। और 2 घंटे तक मैं बिल्कुल सो ही रही, मुझे पता नहीं। जब मैं उठी, ये मेरे पास था रूम में। मैंने बोला आप अभी तक यहाँ पे हो? हम तो बात कर रहे थे ना, फिर क्या हुआ? ये बोलता है कि कुछ नहीं हुआ, कुछ नहीं, आप आराम करो। मैंने बोला नहीं, कुछ तो हुआ है, मेरा बॉडी बहुत पेन कर रहा है, आप कुछ गलत किया है आपने। वो बोलता है अभी आप चुप रहो, मैं शाम को आपसे मिलने आऊंगा और आपको सारी बात बताऊंगा। अभी आप किसी को कुछ नहीं बोलना, मुंह बंद रखना बिल्कुल। मैं बहुत सारी चीजें मैं तुमको बाद में बोलूंगा। तो मैं सीरियसली, मेरी तबीयत इतनी खराब हो गई उधर। उसके बाद इसने बोला कि अभी घर पे जाओ। मैं वैसी हालत में घर पे आ गई। फिर इसने मुझे मैसेजेस किया, कॉल करके वापिस बुलाया, अभी के अभी आओ, नहीं तो ऐसी ऐसी चीजें हैं कि मैं और भी आदमी लोगों से शेयर करूंगा, और हमारे ब्रह्मा कुमारीज में जो सर्कल में तुमको पूरा घुमाऊंगा। एक के पास भेजूंगा, उसके पास भेजूंगा, उसके पास भेजूंगा, मेरे पूरे सर्कल में तुम्हारा मैं फैला दूंगा। अगर तुमने मेरी बात नहीं मानी तो एक बीवी की तरह ट्रीट करूंगा, वैसे मेरे से बात करनी पड़ेगी, वैसे मेरे को रोज एंटरटेन करना पड़ेगा, मैं रोज वीडियो कॉल करूंगा। और वैसा ही उसने किया। और जब ये बात मैं उनके बड़ों को बताई मैंने, उन्होंने बोला ठीक है, हम देखते हैं, तो हम 2-3 दिन के बाद बताएंगे तुम्हें क्या है क्या नहीं। 2 दिन के बाद मैंने कॉल किया, तो इनके ज्ञान सरोवर में एक प्रभा बहन करके है, और शांतिवन का वो सिक्योरिटी इंचार्ज सती भाई करके है। लिटरली इन लोगों ने मुझे इतनी गंदी गालियां दी है, इतनी गंदी गालियां दी, और मुझे बोला अगर तुमने मुंह खोला, हमारे भाई ने जो किया हमको सब पता है, लेकिन अगर तुमने मुंह खोला तो तुम्हारा अंजाम बहुत खराब होने वाला है। मैंने बोला तुम ऐसे डरा नहीं सकते, मेरे पास सारे प्रूफ है, मैं आपको मैसेजेस दिखाती हूँ। इतने गंदे गंदे, लिटरली रोज रात को ये बंदा मुझे वीडियो कॉल करता था। इतना परेशान करके रखा इसने मुझे। ये सारे मैसेजेस मैंने इसको ब्लॉक करके रखा। इतने गंदे गंदे, इसने गंदे गंदे सब मेरे को इतना सब कुछ भेजा है। ये सब प्रूफ की मैंने रखा है। इतना परेशान कर दिया मेरे को इन लोगों ने, मारने की धमकी तक दी। मैंने वहां पे कंप्लेन किया, भरूच में कंप्लेन किया, मुझे कोई रिप्लाई नहीं मिला। पुलिस थाने में किया? हाँ, उन लोगों ने कोई रिप्लाई नहीं दिया। पहले मैंने आबू में करने की कोशिश की, प्रेस कॉन्फ्रेंस करने की कोशिश की।
અંકલેશ્વરની મહિલાએ કે જેણીએ અગાઉ 2024માં પોતાની સોસાયટીમાં વાહનો સળગાવ્યા હતા અને પોતાને અભિનેત્રી માને છે, તેણે VIP ટ્રીટમેન્ટ જોઈએ છે અને તેણીને તેના માતા પિતા થકી બ્રહ્મકુમારીમાં સંપર્કમાં આવી હતી અને તેણીએ ગત વર્ષ 20/8/2024ના રોજ પણ બબાલ કરી હોવાના સંસ્થાના લેટરપેડ ઉપર અંકલેશ્વર જલધારા ચોકડી ઉપર આવેલી સંસ્થાએ ફરિયાદ આપી હતી, જેમાં તેઓએ પણ આક્ષેપ કર્યા હતા કે પોતાને અભિનેત્રી માનતી મહિલા સંસ્થામાં ધમકીઓ આપે છે અને સુસાઇડ કરવાની ધમકીઓ આપે છે. તે બાબતની ફરિયાદ પણ અપાઈ હતી અને આબુમાં તેણે રૂમ માટે સંસ્થાએ ચિઠ્ઠી ન લખી આપી હોવાના કારણે બ્રહ્મકુમારી સંસ્થાને બદનામ કરવા તેમજ ખોટી રીતે દુષ્કર્મના આક્ષેપો કરતા હોય તેમ કહી ભરૂચ બ્રહ્મકુમારી સંસ્થામાં પત્રકાર પરિષદ સંબોધી સંસ્થાએ માહિતી આપી હતી અને તમામ આક્ષેપોને ફગાવ્યા હતા. ओम शांति। अभी जो ये बहन के द्वारा ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय के लिए जो आक्षेप लगाए गए हैं कि किस प्रकार से वो भाई के द्वारा हुआ, वास्तव में ये संस्था के ऊपर एक इल्जाम लगाया गया है। ऐसा कुछ है नहीं। हमारी संस्था चरित्र का निर्माण करने का कार्य करती है, पवित्रता का निर्माण करने का कार्य करती है। हमारी संस्था के अंदर ऐसा कोई कार्य व्यवहार नहीं चलता है। शांति के दूत है हम सभी। और इसे ये बहन बहुत ही हम सबको धमकियां दे दे करके कि मैं आपको बदनाम करेंगी, ये करेंगी, वो करेंगी। उसका कारण एक ही है कि उसको माउंट आबू जाने की हम लोगों ने परमिशन नहीं दी थी। इसके कारण हमको उसने धमकी दी थी और कहा था मैं संस्था को अच्छी तरह से बदनाम करूंगी और संस्था को बदनाम करने के लिए ही ये सारा उसने कार्य रचा है। હું અંકલેશ્વર સિટીમાં રહું છું. ત્યાં એક મહિલા છે, એ અમારે બાજુમાં ગાર્ડન સિટી એક એરિયા છે, તેમાં એ પોતે રહે છે અને એ એરિયામાં પણ એનું માઇન્ડ એક એવું છે પ્રકારનું કે જ્યાં પાડોશીની પણ એક કાર સળગાવી દીધી હતી અને ગાર્ડન સિટીમાં બધા જ જે રહીશો છે તે બધા હેરાન થઈ ગયા છે અને એ જ રીતે પછી અમારી સંસ્થાના બી કોન્ટેક્ટમાં આવી હતી. એના માતા પિતા જ્ઞાનમાં ચાલે છે, એ આવતી હતી ને જતી હતી. પછી એનો આબુમાં એનો કોન્ટેક્ટ થયો અને ત્યાં જતી અને આવતી હતી. ફરી ચિઠ્ઠી લેવા માટે અમારી પાસે આવી હતી, પણ અમે ચિઠ્ઠી એને મંજૂર નથી કરી શકતા. પરંતુ સ્થિતિમાં બી અંકલેશ્વર સ્થિતિમાં બી ઘણા બધા તત્વો એના એવા છે કે જે અમે કહી નથી શકતા અને માનસિક બેલેન્સ બી એનું બરાબર નથી. અમારા જે સંસ્થાના અમારા ગુરુ છે એની પર બી એને ઘણા બધા આક્ષેપો મૂકેલા છે અને સંસ્થાને બદનામ કરવા માટે ઘણી બધી એને મીડિયાને બી આપી છે. તો આપ સબને રિક્વેસ્ટ છે કે એ મહિલા દ્વારા બી તમે તમારું તટસ્થ નિર્ણય લઈને અમારી સંસ્થાને એ રિઝલ્ટ સારું આપી શકો એવી અમારી નમ્ર વિનંતી છે. શું મહિલાના આક્ષેપ શું હતા? મહિલાના આક્ષેપ હતા કે એ ચિઠ્ઠી આપે, પરંતુ એ પોતાને બહુ સેલિબ્રિટી માનતી હતી અને અમારા માઉન્ટ આબુમાં જઈને પછી એ બધાને કહે છે કે હું હિરોઈન છું અને મને સારી VIP ટ્રીટમેન્ટ આપો. પરંતુ આબુનો અમારો કાયદો છે કે જે સંસ્થા જે તરફથી જે બેન આવે છે એની પોતાની સંસ્થાની ચિઠ્ઠી જોવે, એ અમારો કાયદો છે અને ચિઠ્ઠી એ પોતે માંગતા હતા. પણ અમારી સાથે કોઈ કનેક્શન નહોતું. એ પોતે હિરોઈન તરીકે માનતી હતી તો ડાયરેક્ટ આબુમાં જ કનેક્શન કરતી હતી અને અમારો સંસ્થાનો કાયદો એ હતો. અને એક વખત અમારી અંકલેશ્વરની સંસ્થામાં પણ આવીને અમે બે બહેનો રહીએ છીએ, તે 3 દિવસ કન્ટિન્યુઅસ આવીને અમને લોકોને એટલી વિભત્સ ગાળો બોલી હતી ને અમને લોકોને એમ કહ્યું હતું કે રાત્રે હું માફિયા અને ગુંડાઓને મોકલીને તમને હું ખલાસ કરી નાખીશ. એટલે પછી અમે લોકોએ પોલીસ કેસ બી કર્યો હતો અને એ બધી બાતમી એ લોકોને આપી હતી. એટલે ઘણો બધો ડર અમને રહેતો હતો અને અમે જોયું કે માનસિક બેલેન્સ એનું બરાબર નથી અને પૂરા GIDCમાં એની ઘણી બધી ફરિયાદો છે જે પોલીસ ચોકીમાં એને આપેલી છે ને એ લોકો પાસે એની ફરિયાદો છે. ભાઈ, આબુમાં જવાનું હોય છે તો આબુમાં ચિઠ્ઠી શાની હોય છે? ચિઠ્ઠી જ્યાં સંસ્થાના જે અનુયાયીઓ હોય ને એ ચિઠ્ઠી હોય તો ત્યાં તમને રેસિડેન્ટ મળી શકે. કોઈ બી સંસ્થામાં કાયદો હોય ને તો તમે રેગ્યુલર આવતા હોય તો અમે તમને ચિઠ્ઠી આપી શકીએ. એ રેગ્યુલર આવતી નથી ને પોતાને હિરોઈન માનતી હતી, બધી જગ્યાએ ફરતી હોય ને એ રીતે, ને પછી ના મળે તો પછી એ રીતે પોતે હેરાન કરતી. ભરૂચમાં એક હથિયારી સિક્યુરિટી ગાર્ડે ભરૂચ પોલીસ કે કલેક્ટરમાં હથિયારની નોંધણી ન કરાવતા ફરિયાદ નોંધાઈ છે. ભરૂચમાં ગેરકાયદેસર હથિયાર સાથે SOG ભરૂચ પોલીસે કડક કાર્યવાહી કરી છે. PI AV પાણમિયા અને PI AH છૈયાની આગેવાની હેઠળ ટીમ સક્રિય બની હતી. દરમિયાન SOG પોલીસમાં ફરજ બજાવતા કીર્તિકુમાર ભાર્ગવને બાતમી મળી હતી કે સેવાશ્રમ રોડ સ્થિત હોસ્ટેલ ગ્રાઉન્ડના ગેટ પાસે એક હથિયારધારી સિક્યુરિટી ગાર્ડ સિંગલ બેરલ
બંદૂક અને 6 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી કૃષ્ણકુમાર વિશ્રામ યાદવ મૂળ રહે ઉત્તર પ્રદેશ પાસે તથા હથિયાર પડવાનો હતો, પરંતુ ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતી વખતે સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી તથા પોલીસમાં જરૂરી નોંધણી ન કરાવેલ હોવાના કારણે તપાસ બહાર આવી હતી. આરોપી છેલ્લા 2 માસથી ભરૂચમાં એક જ્વેલર્સ ખાતે હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને ગેરકાયદેસર રીતે હથિયાર સાથે ફરજ બજાવતા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભરૂચ ખાતે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં પતંગના દોરાથી ગળાના ભાગે થતી ગંભીર ઇજાઓથી લોકોને સુરક્ષિત રાખવાના હેતુસર સેફટી ગાર્ડ પ્રોજેક્ટ અંતર્ગત સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ દરમિયાન માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને નાગરિકોને પતંગના દોરાથી થતી ઇજાઓથી બચવા માટે જનજાગૃતિ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારે વાહન ચાલકોની સેફટી માટે સેફટી ગાર્ડ તાર લગાવવામાં આવી રહ્યા છે. જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચ દ્વારા આજ રોજ પાંચબત્તી વિસ્તારમાં અને ભરૂચ શહેરમાં સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઘણા બધા કિસ્સાઓમાં દોરીથી ગળા કપાયાના કિસ્સા જોવામાં આવ્યા છે. ત્યારે અમે લોકો અત્યારે સેફટી બેલ્ટનું અત્યારે અમે લોકો વિતરણ કરી રહ્યા છીએ. અંદાજે અમે લોકોએ 450 થી 500 બેલ્ટ આજે ભરૂચમાં અમે લોકો વિતરણ કરવા જઈ રહ્યા છીએ. તો જાડેશ્વર વિસ્તારમાં પણ રાધાકૃષ્ણ સોસાયટી નજીક પણ વાહન ચાલકોને રોકી તેમની સુરક્ષા થાય, પતંગના દોરાથી તેઓ ઇજાગ્રસ્ત ન થાય, અકસ્માતનો ભોગ ન બને તે માટે 2 વ્હીલર વાહન ચાલકોની આગળ હેન્ડલ ઉપર તાર લગાવી સેફટી રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આવતીકાલથી ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓ સાથે અનેક માનવ જીવો પણ ઇજાગ્રસ્ત થતા હોવાનું માનવામાં આવે છે. જેના ભાગરૂપે 2 વ્હીલર વાહન ચાલકોના પતંગના દોરાથી ગળા ન કપાઈ જાય તે માટે વિશેષ તાર લગાવવાની કામગીરી પણ વિવિધ સંસ્થાઓ દ્વારા જાહેર માર્ગો ઉપર થઈ રહી છે. ઉત્તરાયણ પર્વને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જલેબી, ઊંધિયું અને ગોળના 32 સેમ્પલ લઈ 4 કિલો ચટણીનો નાશ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં તહેવારો મુજબ અનેક વાનગીઓનો સ્વાદ માણવાની પરંપરા રહી છે અને શિયાળામાં પ્રથમ માસમાં જ ઉત્તરાયણ પર્વ આવતો હોય છે અને ઉત્તરાયણ પર્વમાં પતંગ સાથે ગોળ ચીકી સાથે તલ પાપડી અને ઊંધિયા જલેબીની પણ મોટા પ્રમાણમાં માંગ હોય છે અને લોકો મોટા પ્રમાણમાં ખરીદતા હોય છે. ત્યારે બજારમાં તહેવારોમાં અપાતી વાનગીઓ કેટલીક સુરક્ષિત અને કેટલીક સ્વચ્છતા વચ્ચે તૈયાર થાય છે. તેના માટે ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ભરૂચ, અંકલેશ્વર સહિત અનેક વિસ્તારોમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભરૂચ, અંકલેશ્વરની વિવિધ દુકાનોમાંથી ઊંધિયા, જલેબી અને ચીકીમાં વપરાતા ગોળના 32 જેટલા સેમ્પલો લીધા હતા. જ્યારે દુકાનો ઉપર ચટણી પણ શંકાસ્પદ મળી આવતા 4 કિલો ચટણીનો જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો હતો અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને ઉત્સાહ ઉમંગ સાથે તહેવારો મનાવે તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી અશોક રાઠવા સહિત તેમની ટીમે સતત કામગીરી કરી હતી. પાલેજનગરમાં ઉત્તરાયણ પૂર્વે સંધ્યાકાળે પતંગ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો હતો. ભરૂચ જિલ્લામાં પતંગ ઉત્સવને લઈ સંધ્યાકાળના સમયે જ બજારોમાં ભારે રંગત જામી હતી. ભરૂચના નગરોમાં પણ મકર સંક્રાંતિ પર્વની પૂર્વ સંધ્યાએ જ પતંગ બજારોમાં પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી હતી. આકાશી યુદ્ધ એવા મકર સંક્રાંતિ પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી હોય, ખાસ કરીને યુવા વર્ગમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નગરમાં આવેલી પતંગની દુકાનો પર વહેલી સવારથી જ પતંગ રસિયાઓની ભીડ જોવા મળી હતી. પતંગ રસિયાઓ માજો પીવડાવવા તેમજ પતંગ ખરીદતા નજરે પડ્યા હતા. પાલેજ સહિતના ભરૂચ સહિતના અનેક વિસ્તારોમાં અનેક બજારોમાં આવેલી પતંગોની દુકાન ઉપર વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ઉમટી પડ્યા હતા. આ વર્ષે પણ તિરંગા પતંગ વધુ પડતી જોવા મળી હતી. અવનવી ડિઝાઇન અને અન્ય પતંગો પણ જોવા મળી હતી. પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા શીતલ શાહે પણ પતંગ બજારમાં ઘરાકી નીકળી હોવાનું કહ્યું હતું. આમોદની સ્વામિનારાયણ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ હતી. આમોદમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં બાળકો શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિ કરે તેવા ઉમદા હેતુ સાથે સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સ્કૂલમાં ધારાસભ્ય ડીકે સ્વામીએ ખાસ ઉપસ્થિત રહી શાળાના રમતવીર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આમોદ સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ બાળકોને શિક્ષણની સાથે રમત ગમત ક્ષેત્રે પણ નામના મેળવી શાળાનું તથા દેશનું નામ રોશન કરે તેવી
અભ્યર્થના વ્યક્ત કરી હતી અને બાળકોને રમતગમત ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવે તે માટે પ્રોત્સાહિત કરી પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું. બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીઓ માટે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત સ્કૂલના આચાર્ય અને વાલીઓએ રિબિન કાપી શાળાના વિશાળ પટાંગણને રમતગમત માટે ખુલ્લો મૂક્યો હતો. રમતવીર બાળકોના જોમ અને જુસ્સામાં પણ વધારો જોવા મળ્યો હતો. ડ્રમ તાલ સાથે મશાલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ રંગબેરંગી ફુગાઓ આકાશમાં છોડીને રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નાયર દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ સ્કૂલ આમોદમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોનો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને એમનો સર્વાંગી વિકાસ થાય એ હેતુસર અનેક ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોથળા દોડ, લીંબુ ચમચી, રીલે રેસ, કબડ્ડી, ખોખો, ક્રિકેટ જેવી અનેક ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. અત્રેની વિધાનસભાના એમએલએ શ્રી ડી.કે. સ્વામીની ઉપસ્થિતિએ બાળકોમાં ખાસ ઉત્સાહ વધાર્યો અને તમામ બાળકોને શાળા દ્વારા આ તમામ ખેલમાં જે લોકો વિજેતા થયા છે તે અને તમામ બાળકોને ઇનામ આપી અને એમના ઉત્સાહમાં વધારો કરાવ્યો હતો. અંકલેશ્વર નોબેલ માર્કેટના સ્ક્રેપના 2 ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. અંકલેશ્વર પંથકના સ્ક્રેપ માર્કેટના ગોડાઉનોમાં આગના છમકલાઓ અનેકવાર થતા હોય છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પાસે ફરી એકવાર આગનું તાંડવ સર્જાયું હતું. નોબેલ માર્કેટના સ્ક્રેપના 2 ગોડાઉનમાં આગની વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું હતું. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી જવા પામી હતી. નજીકમાં આવેલા ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં પણ આગ લાગ્યા બાદ ગોડાઉનમાં આગ ફેલાઈ હોવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. જો કે કેટલાક ગોડાઉનો ગેરકાયદેસર હોવાના કારણે ફાયર એનઓસીને લઈને પણ સવાલો ઊભા થતા હોય છે. સ્ક્રેપ માર્કેટના ગોડાઉનોમાં અનેકવાર આગના તાંડવો સર્જાતા હોવાનું પણ માનવામાં આવે છે. આજે વહેલી સવારે વધુ એક આગનું તાંડવ સર્જાતા ફાયર ફાઈટર દોડતું થઈ ગયું હતું. ઝારખંડ બોર્ડર પર આવેલ અનુપપુરના 55 વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે સેવાયજ્ઞ સમિતિએ મિલન કરાવ્યું છે. મધ્યપ્રદેશ ઝારખંડ બોર્ડર પર આવેલા અનુપપુર જિલ્લામાં ઉરતાણ ગામના રહેવાસી સિલિયાબેન એકા ઉંમર આશરે 55 વર્ષ 3 વર્ષ પહેલા ભરૂચ શક્તિનાથ પાસેથી અજાણી સેવાભાવી વ્યક્તિએ સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટને ફોન કરી જાણ કરતા તેઓ અસરામાં જ સિલિયાબેન અનાથ ઘરડા ઘરમાં લઈ આવ્યા હતા. સિલિયાબેનને તેમનું સાચું નામ, ક્યાંના છે એવી જ કોઈ જ ખબર ન હતી અને તેઓ મધ્યપ્રદેશની સ્થાનિક ભાષા સિવાય બીજી કોઈ ભાષા સમજી શકતા ન હતા. સંસ્થાના સ્વયંસેવક સિલિયાબેનની 3 વર્ષ સંભાળ રાખી અને યોગ્ય સારવાર કરવામાં આવી હતી. આટલા વર્ષો પછી સિલિયાબેને સંસ્થાના સ્વયંસેવક પાયલબેન ગાંધી જોડે વાત કરી પોતાના ઘેર જવાની મનસા વ્યક્ત કરી હતી. એમણે આપેલી માહિતી મુજબ સેવાયજ્ઞ સમિતિના કાર્યકર હિમાંશુ પરીખે પણ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે પણ થોડા દિવસોમાં સિલિયાબેનને પરિવારની શોધીને સેવાયજ્ઞ સંસ્થા દ્વારા સંપર્ક કરાવ્યો હતો. સિલિયાબેનના પુત્રના કહેવા મુજબ તેઓ માનસિક રીતે અસ્થિર હતા અને 2022માં ગુમ થયા હતા. ઘણી શોધ કરી તેમ છતાં એમની કોઈ જ ભાળ મળી ન હતી. ત્યારબાદ સેવાયજ્ઞ સમિતિએ સિલિયાબેનના પુત્રને જમાઈને બોલાવી એમની સાથે મેળાપ કરાવ્યો હતો. સેવાયજ્ઞ સમિતિએ અથાગ પ્રયત્નો કરી આવા ઘણા અનાથ લોકોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. मैं राजू क्रिकेटा अनूपपुर जिला से हूँ. मेरी माँ 3 वर्ष पहले अपनी दिमागी टेंशन के कारण कहीं भटक गई थी और वो पता नहीं किस तरीके से यहाँ पहुंची, हमें भी नहीं मालूम. हम अपने क्षेत्रों में बहुत कोशिश किए कि उनको ढूंढने के लिए. हमें ये भी नहीं पता चल रहा था कि वो अभी मिल भी पाएगी कि नहीं. अपने नज़दीकी क्षेत्र थाना कोतमा में उनका गुमशुदा के रूप में FIR कराया था और उन्होंने भी प्रयास किया और यहाँ पर इस सेवा समिति में इन्होंने आकर के साहब के अंडर में आकर के यहाँ बहुत ही अच्छी तरीके से रही. हम यहाँ के सभी लोगों को धन्यवाद कहते हैं और जितने भी लोग उनके परवरिश में सहायता किए बहुत बहुत धन्यवाद. હું હિમાંશુ પરીખ, સ્વયંસેવક સેવાયજ્ઞ સમિતિ. સંસ્થાના અનાથ ઘરડા ઘરમાં વૃદ્ધ નિરાધાર પીડિત પ્રભુજીઓ આશરો લેવા આવે છે, જે મુખ્યત્વે રોડ પર રજાતા હોય, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડથી અથવા તો હોસ્પિટલોમાંથી જેનું કોઈ નથી હોતું તે પણ અહીં આશરો લેતા હોય છે. 2022ના અંતમાં ભરૂચના શક્તિનાથ એરિયામાંથી કોઈ એક બેન આમ ફરતા હતા જેને કશી જ ખબર નહીં પડતી હતી. તો તેઓ કોઈ સેવાભાવી માણસે રાકેશભાઈ ભટ્ટને કોલ કર્યો હતો અને રાકેશભાઈ એને અહીં આશરો માટે લઈ આવ્યા હતા.
શરૂઆતમાં એમને પોતાની કોઈ જાણકારી નહીં આપી હતી, પણ સમય જતા જતા કદાચ એ માનસિક રીતે સ્વસ્થ થતા ગયા હતા. તો એમને અત્યારે અમને અઠવાડિયા પહેલા કીધું કે ભાઈ મારા ફેમિલી છે. એટલે અમે એની સાથે તપાસ કરતા એ કહેતા હતા કે યુપીના છે, પણ પછી એમને પૂછ્યું કે ભાઈ તહેસીલ કે કયું, તો એને જે પ્રમાણે બતાવ્યું તો એ ઉરતાન અન્નપુર કરીને એમપીમાં છે, ઝારખંડ એમપીની બોર્ડર પર. ત્યાંના એ નીકળ્યા. ત્યાંના અમે પોલીસનો કોન્ટેક્ટ કર્યો ત્યારે ખબર પડી કે ભાઈ એ ત્યાંના છે અને આજે એમનો છોકરો અને એમનો જમાઈ એમને લેવા આવ્યા છે. અને એમના કહેવા પ્રમાણે એ 3 વર્ષ પહેલા થોડા ડિસ્ટર્બ થવાને કારણે ઘરથી ક્યાં જતા રહ્યા કઈ જ ખબર નહીં હતી. એમને પોલીસમાં પણ બધી એફઆઈઆર ને બધી ફરાઈ, પણ એમને આશા છોડી દીધી કે હવે મારો કોઈ પરિવાર બને. પણ આજે સંસ્થાના પ્રયાસોએ આજે માજીને એમના પરિવાર જોડે મિલાપ થયો છે. ભાજપ યુવા મોરચા દ્વારા ઉત્તરાયણ પર્વને લઈ જરૂરિયાતમંદ બાળકોને ચીક્કી લાડીનું વિતરણ કરાયું હતું. ભારતીય જનતા પાર્ટી ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ભોલાવ ગ્રામ પંચાયત અંતર્ગત આવેલા રાજીવનગર સેવા વસ્તીમાં સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાના ભૂલકાઓને પતંગ દોરી સાથે ચીકી અને લાડુનું પણ વિતરણ કરાયું હતું. ભરૂચ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ, યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, ભરૂચ તાલુકા મહામંત્રી જયદેવ પટેલ તેમજ ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાર્ટીના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે સેવા કાર્યની બાળકોને આનંદ, ઉત્સાહ અને માહોલ જોવા મળ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે મકર સંક્રાંતિના મહાપર્વ ઉપર દાનનો મહિમા ઘણો છે. એ જ હેતુને સાર્થક કરતા ભારતીય જનતા યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્તરાયણના મહાપર્વ નિમિત્તે સમગ્ર દેશમાં લોકસેવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લાના માર્ગદર્શન હેઠળ ભરૂચ તાલુકામાં રાજીવનગર સેવા વસ્તી વિસ્તારમાં આજરોજ પતંગ વિતરણ, દોરી વિતરણ અને નાના ભૂલકાઓ માટે મમરાના લાડુ, ચીકી વગેરેનું વિતરણ રાખ્યું હતું. ખાસ અત્રે ઉલ્લેખનીય છે કે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશનું ગૌરવ સમાન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે પાકિસ્તાનને જડબાતોડ ઓપરેશન સિંદૂર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો, એ જ ઓપરેશન સિંદૂરના થીમની અમે પતંગો નીચેના લોકોને ખબર પડે એ પ્રમાણે અમે વિતરણ કરી છે. સાથે સાથે આવતીકાલે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા 14 અને 15 2 દિવસમાં ઘાયલ થયેલા પશુ પક્ષીઓના સારવાર માટે વન વિભાગના માર્ગદર્શન હેઠળ પણ એક રાહત કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. ભરૂચના એસટી ડેપો ખાતે સઘન સફાઈ કામગીરી કરાઈ હતી. આધુનિક ઉપકરણો દ્વારા ભરૂચ એસટી ડેપો ખાતે સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુસાફરોને સ્વચ્છ અને સારી ગુણવત્તાયુક્ત બસ સ્ટેશનની સુવિધા મળી રહે તે માટે અભિગમ સાથે નિગમ દ્વારા વિવિધ આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીને ભરૂચ બસ સ્ટેશન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અદ્યતન ઉપકરણોથી ભરૂચ ડેપો ખાતે હાથ ધરવામાં આવેલા સફાઈ અને તેના આશય અંગે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ માહિતી આપી મુસાફરોને સહકાર માટે અપીલ કરી હતી. ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, મુસાફરોને સ્વચ્છ અને સારું બસ સ્ટેશન મળી રહે તેવા અભિગમથી નિગમ દ્વારા હાલ બસ સ્ટેશનની સાફ સફાઈ આધુનિક ઉપકરણો દ્વારા કરવાની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં વેટક્રમ ડ્રાયર સ્ક્રબર મશીનથી બસ સ્ટેશન ફ્લોરિંગની સફાઈ તેમજ બસ સર્ક્યુલેશન એરિયાના ડ્રાય સ્ક્રબ મશીન દ્વારા ફ્લોરિંગની સફાઈ કરવામાં આવે છે. અને જે ભાગો ઉપર ડસ્ટિંગ થઈ જાય છે, જ્યાં હાથ ન જઈ શકે તેવા વિસ્તારોમાં વેક્યુમ ક્લીનરની મદદથી પણ સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. સદર આધુનિક ઉપકરણોની મદદથી માનવીય શ્રમમાં ઘટાડો થવા પામે છે અને મુસાફર જનતાને સ્વચ્છ, સારું અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બસ સ્ટેશન આપી શકીએ છીએ. એકતા એક લક્ષ્ય સંગઠન દ્વારા જીએનએફસી નજીકના જરૂરિયાતમંદ બાળકોને ચીક્કીનું વિતરણ કરાયું હતું. ભરૂચ શહેરની જીએનએફસી સેવા વસ્તી ખાતે મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ અવસરે સંગઠન દ્વારા ચીકીનું વિતરણ કરીને સ્થાનિક નાગરિકો સાથે તહેવારની ખુશી વહેંચવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મકર સંક્રાંતિનું ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ લોકોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. મકર સંક્રાંતિ સૂર્યના ઉત્તરાયણનો પ્રારંભ દર્શાવે છે, જે ભારતીય સંસ્કૃતિમાં શુભતા, નવી શરૂઆત અને સાક્ષાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે દાન, સેવા અને માનવતા પ્રસાર
કરવો વિશેષ પુણ્યકારક માનવામાં આવે છે. એકતા એ જ લક્ષ્ય સંગઠન સમાજમાં સતત સામાજિક જવાબદારી સાથે કાર્યરત રહ્યું છે. સંગઠનના કાર્યકરો વર્ષભર વિવિધ વિસ્તારોમાં સેવા કાર્ય, જનજાગૃતિ અને સહાય પ્રવૃત્તિઓ દ્વારા સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. સંગઠનની આવી સક્રિય અને સેવાભાવી કામગીરીને કારણે લોકોમાં સંગઠન પ્રત્યે વિશ્વાસ અને સન્માન વધતું થાય તે પ્રયાસો કરાયા છે. જરૂરિયાતમંદ બાળકોને ચીકીનું વિતરણ કરાયું હતું. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરમાં 1 વર્ષ અગાઉ ગાડીઓમાં આગચંપી કરનાર ઉપર આબુમાં દુષ્કર્મ થયું હોવાના આક્ષેપ સાથે આબુમાં યોજી હતી પત્રકાર પરિષદ. મહિલા ખોટા આક્ષેપ કરતી હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં બ્રહ્મકુમારી સંચાલકોએ પણ યોજી પત્રકાર પરિષદ અને આપી માહિતી. વીઆઈપી સુવિધા જોઈતી હોવાના કારણે ખોટા આક્ષેપ કરતા હોવાના સંચાલકોના આક્ષેપ. અંકલેશ્વરના નોબેલ માર્કેટમાં આગ લાગવાનું યથાવત. સ્ક્રેપ માર્કેટના 2 ગોડાઉનમાં ભયંકર આગથી ફાયર ફાઈટર દોડતું. ઉત્તરાયણ પર્વને લઈ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જલેબી, ઊંધિયા અને ગોળના 32 સેમ્પલ લીધા. 4 કિલો ચટણીનો નાશ કરાયો. ભરૂચ જિલ્લામાં પતંગ ઉત્સવને લઈ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો. ઉત્તરાયણની પૂર્વ સંધ્યા કાળે ભરૂચના બજારોમાં ભારે ભીડ રહી. પતંગ રસિયાઓ ખરીદીમાં મગ્ન બન્યા. ઉત્તરાયણના દિવસથી આકાશમાં રંગબેરંગી પતંગોથી વાદળ ઉભરાશે. તો અગત્યના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.